નમસ્તે મિત્રો, જય ઓગણનાથની મિત્રો। આજે આપણે ઓગણ થળી એટલે કે ઓગણનાથ જગ્યાની આ ખૂબ જ પુરાણી જગ્યા છે અને આ જગ્યાની અંદર ઓગણનાથ બાપાએ પણ તપસ્યા કરેલી છે અને આ જગ્યા લગભગ 500 વર્ષ ઉપરાંત જૂની જગ્યા છે। ચારે બાજુ કોટ અને ભવ્ય આ જગ્યા ઉપર દેવ દરબાર જાગીર મઠ સાથે સંકળાયેલી આ જગ્યા અને આ જગ્યાના મહંત શ્રી બળદેવનાથ બાપા, બળદેવગીરી બાપા આજે તેમના પરંપરાગત કાફલા સાથે અતિ ભવ્ય રીતે અહીંયા પધાર્યા છે અને અહીંયા 2 માસ માટે તેઓ શ્રીનું મૌન અનુષ્ઠાન થવાનું છે અને 2 માસ માટે પોતે અહીંયા તપસ્યા કરવાના છે। આપણા સૌના સદભાગ્ય છે કે આપણે ત્યાં આવા મહાન પુરુષ, દેવતા રૂપી પુરુષ અને મહંત આપણી વચ્ચે છે। એમના દર્શન કરવા એ પણ એક લહાવો છે। જો એમના આશીર્વાદ આપણને મળી જાય તો જીવનનો બેડો પાર થઈ જાય છે મિત્રો। માટે આ જગ્યા ઉપર બાપા 2 માસ માટે અનુષ્ઠાન કરી રહ્યા છે। આજે અષાઢી બીજથી શરૂ કરી અને શ્રાવણ માસની અમાસ સુધી તેઓ અનુષ્ઠાન કરશે। ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થી દેવ દરબાર મઠની સંચાલિત આ જગ્યા અને આ જગ્યાની આસપાસ જે ચરો આવેલો છે, ચરાને થળી કહેવાય છે। આ વિશાળ જગ્યા અને આ જગ્યા પર આજે પોપટગીરી નામના પૂજારી પૂજા કરે છે અને મહંત બાપાના એમના સાનિધ્યમાં આ જગ્યાનો વિકાસ પણ ખૂબ બાપાએ કર્યો છે। આજે બાપા મૌન અનુષ્ઠાન કરી રહ્યા છે, જે આપણે સૌ દર્શન કરી રહ્યા છીએ। મિત્રો, આપણા સૌના સદભાગ્ય છે કે આ ભૂમિની અંદર આપણો જન્મ થયો છે। ખરેખર સદભાગ્યની વાત છે કે આપણે અહીંયા જન્મી અને આપણું જીવન ગુજારી રહ્યા છે। આથી આ એક મહત્વની ભૂમિ કહેવાય, તપસ્વી ભૂમિ કહેવાય। નેપાળથી અહીંયા પધારી અને ઓગણનાથ બાપાએ સનાતન ધર્મને ઉજાગર કરવા માટે એ સમયે એટલે કે આજથી આશરે 450 વર્ષ ઉપરાંત પહેલાં પણ તેમણે અથાગ પ્રયત્નો કરી તેમની તપસ્યાના બળના તેજથી આ વિસ્તારને અનેક પરચાઓ પૂર્યા છે। એવા પરચાધારી મહાપુરુષ શ્રી ઓગણનાથ બાપા ખરેખર આપણા સૌનું સદભાગ્ય છે કે આપણી આ ભૂમિમાં આવી અને તેમણે તપસ્યા કરી। એમને ત્યાં તો રાજકાજ અને બધું જ હતું, આમ દામ ઠામ બધું જ હતું, પરંતુ માત્ર ને માત્ર એ ભક્તિવાન જીવ અને એ ભક્તિવાન જીવે જ્યારે આ ભૂમિ પર તપસ્યા કરી છે અને આ ભૂમિને ઉજાગર કરી છે તો આપણા સૌની ફરજ છે આજે એ ભૂમિ પર ઓગણનાથ અને ભૂમિ પર દેવ દરબાર જાગીર મઠના મહંત શ્રી અહીંયા પધારી અને બાપા અહીંયા અનુષ્ઠાન કરી રહ્યા છે। ત્યારે તેમની વંશ પરંપરાગત જે સવારી આવે છે એ રીતે સવારી રૂપે અહીંયા પધારી અને એમનું અનુષ્ઠાન આજે એટલે કે અષાઢી બીજથી શરૂ કર્યું છે। અમે પણ દર્શન કર્યા। અમારા સદભાગ્ય કહેવાય કે અમને પણ આ રીતે દર્શન થયા। મિત્રો, આપ પણ જરૂરથી પધારજો। આપ સૌને વિનંતી છે કે આ અનુષ્ઠાન સનાતન ધર્મને ઉજાગર કરવા માટે અને સનાતન ધર્મ કાયમી આપણો વિકસતો રહે એના માટે બાપાના આશીર્વાદ રહે।
ઓગણનાથ બાપાના આ ભૂમિ પર આશીર્વાદ રહે અને કાયમ કલ્યાણ રહે એ માટે સંતો મહંતો આપણા સૌના જગતના કલ્યાણ કરવા માટે જગતની ચોકની અંદર આવા અનુષ્ઠાન કરતા હોય છે. તો સૌને વિનંતી છે કે સૌ તમારા જીવનને ધન્ય બનાવવા માટે દર્શને તો કાયમી આવો જ છો, પણ વિશેષ લાભ લો એવી તમને સૌને વિનંતી છે. મિત્રો કહ્યું છે કે સંત ના હોતે इस संसार में तो जल जल जात ये संसार. મિત્રો જનની જણ તો ત્રણ જણ, કા દાતા સંત અને કા સૂર. નહીતર રહેજે વાંજળી મત ગુમાવીશ તારા નૂર. આ દુહાઓ ક્યાંક સાર્થક થતા હોય તે માટે આ ભૂમિને વંદન, આ પવિત્ર ભૂમિને વંદન. આ પવિત્ર ભૂમિ જ્યારે જગતના આ ચોકની અંદર આપણે ત્યાં આવેલી છે ત્યારે ભૂમિને વંદન કરતા કરતા આપ સૌને હું નમસ્કાર કરું છું. મિત્રો ધન્યવાદ છે આપ સૌને કે આપ સૌ દાતાશ્રીઓ પણ આ ધાર્મિક કાર્યને ખૂબ જ ઉપાડી લ્યો છો અને વધાવી લ્યો છો. તો સૌને વંદન કરું છું. મિત્રો જરૂરથી આ ઓગણનાથની જગ્યા ઉપર દર્શન કરવા પધારજો. તમારા જીવનને ધન્ય બનાવવા માટે આપ સૌ અહીંયા પધારો એવી સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું. મહંત બાપાના દર્શન થાય, સાથે સાથે ઓગણનાથ બાપાના દર્શન થાય, સાથે સાથે આ જગ્યાનો કુદરતી નજારો કેવો છે એના પણ દર્શન થાય. સનાતન સંસ્કૃતિ કાયમ જળવાઈ રહે, કાયમ ઉજાગર રહે તેના માટે સંતોના સાનિધ્યમાં કાયમ રહીએ એવી સૌને બે હાથ જોડીને વિનંતી સાથે આપ સૌને નમન કરું છું, વંદન કરું છું. મિત્રો મારો સ્વભાવ ભક્તિવાન છે. અમથુજી ઠાકોરના સૌને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.